ધાણેટીના ધોરીમાર્ગે ગેરેજમાં ટ્રેલરના 52 વર્ષીય માલિક રામજીભાઈ ભીમાભાઈ છાંગા રહેવાસી ધાણેટી તેમની ગાડીનું કામ કરાવી રહ્યા હતા ત્યારે ચાલક ભાઈએ જ ગાડી રિવર્સમાં લેતા અને પાછળ બીજી ગાડી હતી ત્યારે આ બે ગાડી વચ્ચે રામજીભાઈ કચડાઈ જતા તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આમ ભાઈના હાથે જ અકસ્માતે ભાઈનું મોત થવાની કરુણ ઘટના બની હતી। આ કરુણ બનાવ અંગે ભુજની જીકે જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં રામજીભાઈને સારવાર અર્થે લઈ આવનાર અને ચાલક એવા ભૂરાભાઈએ જાહેર કરેલી વિગતો મુજબ ધાણેટીના ધોરીમાર્ગે ભગવતી હોટેલની બાજુમાં ગેરેજમાં તેમના ભાઈ રામજીભાઈ તેની ગાડી જેના રજિસ્ટ્રેશન નંબર GJ12BZ 3998નું કામ કરાવતા હતા ત્યારે સવારે 11 વાગ્યાના અરસામાં આ ગાડીના ચાલક ભૂરાભાઈએ ગાડી રિવર્સ લીધી હતી અને પાછળ અન્ય એક ગાડી હતી અને આ બે ગાડી વચ્ચે રામજીભાઈ આવી જતા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા।